ડેડિયાપાડાથી માલસામોટને જોડતા રસ્તામાં ભ્રષ્ટાચાર. થોડા મહિના પહેલાં 15 કરોડથી વધુના ખર્ચે બનેલ રસ્તો ખખડધજ. પૂર્વ લોકસભાના ઉમેદવાર શેરખાન પઠાણે રસ્તાની લીધી મુલાકાત. સ્થળ સ્થિતિ જોઈને આપી પ્રતિક્રિયા. વિડીયોના માધ્યમથી આપી પ્રતિક્રિયા. સાંભળો શું કહી રહ્યા છે. આજે અમે લોકો ડેડિયાપાડાથી માલસામોટ રોડ ઉપર જ્યારે અમે આવ્યા છે ત્યારે આજે અમે અહીંયા જોયું 1 મહિના પહેલે બનેલા રોડની આજે હાલત તમે જુઓ. ડેડિયાપાડાથી 7મા કિલોમીટરથી ખટામ ગામથી લઈને આગળ સુધી આખો રસ્તો તૂટી ગયો છે. એને ફરીથી આ લોકોએ પેચ મારેલા છે. આ કોન્ટ્રાક્ટરે 1 મહિના પહેલે જ આ રોડ બન્યો છે. 15 કરોડ કરતાં વધુ રસ્તો છે. ડેડિયાપાડાથી માલસામોટ સુધીનો રોડ છે. એની અંદર તમે જોઈ શકો છો કે જગ્યા પર ઘણી બધી જગ્યાઓ પર આ લોકોએ પેચવર્ક હમણાં હાલ કરેલા છે. ત્યારે આ કેવી એજન્સીઓ કામ કરી રહી છે. મારે નર્મદા માર્ગ અને મકાન વિભાગના જે કાર્યપાલક ઇજનેર મોદી સાહેબ છે એમને મારે કહેવું છે કે તમે આની પર વિઝિટ કરી કે નથી કરેલી. આજે તમે જુઓ આ રોડ ફરી તૂટી ગયો છે. ત્યારે તાત્કાલિક આની ઉપર તપાસ કરાવો. જે કોઈ એજન્સીઓ એની પર કાર્યવાહી કરી અને બ્લેકલિસ્ટ કરો, એનું પેમેન્ટ અટકાવો, એની ડિપોઝિટ જપ્ત કરો અને આની ઉપર જો આ 35 કિલોમીટરની અંદર જો તપાસ કરવામાં આવે તમને કહેવામાં 50% જેટલું જ કામ કર્યું છે. 50% પૈસા આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે. અને જો કોઈ એવું કહેતું હોય કે આમાં કામ પૂરું થયું છે તો તમે આવી જાઓ. તમારી એજન્સીના લોકોને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બધા જ આવો અને આની ઉપર 200-200 મીટરની જગ્યા પર તમે લોકો કોર મશીનના સેમ્પલ લો. તમને ખબર પડી જશે કે આમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે. આ રોડની અંદર 50%થી વધારે આ લોકો ડામરનું કામ કરેલું નથી. તમે જોઈ લો એની થિકનેસ કેટલી છે. ખૂબ હલકી એક કોઈ ગુણવત્તાનું મટીરિયલ આણે વાપરેલું છે. જે કોઈ પણ મીડિયા, જે કોઈ પણ એજન્સી હોય, મારી આજે મીડિયાના માધ્યમથી કાર્યપાલક ઇજનેરને, નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી છે કે તાત્કાલિક આની ઉપર કાર્યવાહી કરાવો. જુઓ તમે જોઈ શકો છો ને આ રસ્તા ઉપર આ બીજી એક જગ્યા ઉપર કે કેટલી એની આ રસ્તાની થિકનેસ છે. તમે જુઓ કે આ રસ્તો, આ નીચે જૂનો રસ્તો છે એની ઉપર આની ઉપર 2 લેયર હતા. રિસર્ફેસિંગનું કામ છે. આ કોન્ટ્રાક્ટરે કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે તે આજે દેખાય છે. આ તમે જુઓ આ રસ્તાની ઉપર આ ડામર આ એણે કરેલો છે. એની આ થિકનેસ આ હાથથી તૂટે છે. આ એને આવી રહ્યો હા ને આ એનું કામ છે. આની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો આ તમારી સામે દેખાઈ આવે છે. ત્યારે મારી કાર્યપાલક ઇજનેરને વિનંતી છે કે જ્યારે પણ તમે સમય આપો અને એજન્સીને બોલાવો, અમે તમારી સાથે આ રોડ પર તપાસ કરવા માટે તૈયાર છે. આ તમારી સામે આ દેખાય છે કે આની કેટલી થિકનેસ છે. 50% પણ એને કામ કરેલું નથી. આની ઉપર 2 લેયર હતા કાર્પેટ સિલકોટના. અને આ મટીરિયલ છે હાથથી તૂટે છે. આ રોડ આવા લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. મારી અહીંના ખેડૂત નાગરિકોને વિનંતી છે કે આમની ઉપર કાર્યવાહી કરાવો અને રોડ ઉપર આવો.